વડોદરાના યાજ્ઞિક વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે રમોત્સવ ઉજાઈ રહ્યો છે. વડોદરાના રણજી ક્રિકેટર જયકિશન કોલસાવાલાએ મશાલ પ્રગટાવીને આ રમતોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. શાળાના 800 જેટલા બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. બાળકોએ દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, ગોળા ફેંક સહિતની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવનાર રમતવીરોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરાયા હતા. એ જ છે અત્યારે જો જે રીતે આપણું ગવર્મેન્ટ બી સ્પોર્ટ્સને આટલું પ્રમોટ કરે છે એ જોઈને ઘણી ખુશી થાય છે. અને આવનારા ટાઈમમાં હું એવું ઈચ્છું છું કે એવરી ઘરેથી કોઈ બી એક સ્પોર્ટ્સ રમો જેનાથી તમારી હેલ્થ સારી રહે. અમે જે કંઈ પ્રધાનમંત્રી શ્રીની જે યોજનાઓ છે રમત ગમત ક્ષેત્રે કે ભાઈ દરેક બાળક છે એના બાળપણથી જ રમત માટેના જે અંકુરણ છે એના દિમાગમાં ને એના જે કંઈ થોટ છે એમાં ફૂટવા જોઈએ. એ હેતુને સાર્થક કરવા માટે આ જે અમે ઉજવણી કરી રહ્યા છે 23મા વર્ષની, એ અમે સ્પોર્ટ એન્યુઅલ ડે તરીકે ઉજવી રહ્યા છીએ. જે નાના બાળકોને ગમે એ રીતે રમતનું આયોજન કર્યું. मुझे फर्स्ट मेडल मिला है और मैं प्रधानमंत्री जी ने जैसे सारी गर्ल्स को स्पोर्ट्स में आगे किया है वैसे भी मैं भी अपने स्कूल से स्पोर्ट्स में आगे होना चाहती हूँ। मैं चाहती हूँ जो हमारी स्कूल है उसमें जितनी भी गर्ल्स है वो ऐसे ही फर्स्ट आए, सेकंड आए और हमारे स्कूल का नाम रोशन करे।